આપણે કુર્મપુરાણના 8મા દિવસની કથાને આગળ વધારીએ. બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્મ બધાની સામે જ ક્ષણવારમાં અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન બ્રહ્માના અંતર્ધ્યાન થઈ ગયા પછી સ્વયં દક્ષ સંસારના રક્ષક દેવ નારાયણ હરિના શરણમાં ગયા. ત્યાર પછી ભયમુક્ત થઈને દક્ષે આ યજ્ઞનો આરંભ કર્યો. શરણાગતની રક્ષા કરનાર ભગવાન વિષ્ણુ તે યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. ભગવાન દધીચી ઋષિએ બ્રહ્મનો દ્વેષ કરનારા તે બધા ઋષિઓ તથા દેવતાઓની સામે જોઈને દક્ષને ફરીથી કહ્યું કે જે અપૂજ્ય છે તેનું પૂજન કરવાથી અને જે પૂજ્ય છે તેનું પૂજન ન કરવાથી મનુષ્ય અવશ્ય મહાન પાપને પ્રાપ્ત થાય છે. એમાં લેશ માત્ર સંદેહ નથી. જ્યાં દુર્જનોનું સન્માન થાય છે અને સત્પુરુષોનો અનાદર થાય છે ત્યાં અતિશીઘ્ર ભયંકર દેવી દંડ ઉપસ્થિત થાય છે. આમ કહીને વિપ્રર્ષિ દધીચી દક્ષની સહાયતા કરવા માટે આવેલા તે ઈશ્વરના દ્વેષ કરનારા બ્રાહ્મણોને શાપ આપતા કહ્યું, કેમ કે તમે લોકોએ વેદોનું અપમાન કર્યું છે અને સમસ્ત સંસાર દ્વારા વંદિત પરમેશ્વર મહાદેવ શંકરની નિંદા કરી છે. તેથી ઈશ્વર સાથે દ્વેષ રાખનારા તમે બધા વેદત્રયીથી રહિત થઈ જશો અને અસત શાસ્ત્રોમાં મન લગાવીને ઈશ્વર માર્ગની નિંદા કરશો. તમે ઘોર કલયુગ આવશે ત્યારે મિથ્યા જ્ઞાનનો પ્રલાપ કરનારા થશો. આ ઉપરાંત કલયુગ દ્વારા ઉત્પન્ન કષ્ટ તથા દુઃખોથી પીડિત રહેશો અને તમે બધા પોતાના સંપૂર્ણ તપોબળનો ત્યાગ કરીને નરકમાં જશો. તમારા લોકો દ્વારા ઋષિકેશ વિષ્ણુનો આશ્રય ગ્રહણ કરવાથી પણ તેઓ તમારાથી વિમુખ જ રહેશે. આ પ્રમાણે કહીને તપસ્યાના ભંડાર એવા તે વિપ્રર્ષિ દધીચ ચૂપ થઈ ગયા અને માનસિક રૂપે સંપૂર્ણ પાપોનો વિનાશ કરનારા રુદ્રના શરણમાં ગયા. આ દરમિયાન આ સંપૂર્ણ ઘટના જાણીને સર્વદર્શી સર્વ કંઈ પ્રત્યક્ષ જોનારા દેવી પાર્વતીએ પોતાના પતિદેવ પશુપતિ મહાદેવ મહેશ્વરને કહ્યું. દેવી બોલ્યા કે શંકર પૂર્વજન્મના મારા સતીના પિતા દક્ષ યજ્ઞ કરી રહ્યા છે તથા આપના ભાવ તથા સ્વરૂપની નિંદા કરી રહ્યા છે. ઋષિઓ સહિત દેવતાઓ તેમની સહાયતા કરવા ઉપસ્થિત છે. હું આપની પાસે એક વરદાન માગું છું. આપ શીઘ્ર તે યજ્ઞને નષ્ટ કરી નાખો. દેવી દ્વારા આમ કહ્યા બાદ દેવતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ ભગવાન શંકરે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે તુરત જ હજારો મસ્તક અને પગવાળા, હજારો નેત્રોવાળા, વિશાળ ભુજાયુક્ત, હજારો હાથવાળા, દુર્જય પ્રલયકાળના અગ્નિ જેવા ભયંકર દાદોથી યુક્ત, જોવામાં ભયંકર શંખ ચક્ર તથા ગદા ધારણ કરેલા, હાથમાં દંડ ધારણ કરનારા, ભીષણ નાદ કરનારા સિંહના ધનુષને ધારણ કરીને વિભૂતિથી સુશોભિત તથા અનેક દેવતાઓથી ઘેરાયેલા વીરભદ્ર નામક રુદ્રને ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન થતાં તે હાથ જોડીને દેવતાઓના સમય ભગવાન શંકરની સામે ઉપસ્થિત થયા. શંકરે તેને કહ્યું કે ગણેશ્વર દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. તે ગંગાદ્વારમાં મારી નિંદા કરતો રહીને યજ્ઞ કરી રહ્યો છે. તમારું કલ્યાણ થાઓ. ત્યારબાદ બધુના દ્વારા મોકલેલા વીરભદ્રે સિંહની જેમ લીલા માત્રમાં દક્ષના યજ્ઞનો એકલાએ ધ્વંસ કરી નાખ્યો. ઉમાએ પણ ક્રોધપૂર્વક મહેશ્વરી ભદ્રકાળીને ઉત્પન્ન કર્યા. તેમની સાથે વૃષભ પર આરૂઢ થઈને તે ગણ વીરભદ્ર ત્યાં ગંગાદ્વાર યજ્ઞમાં ગયો. બુદ્ધિમાન ભગવાન શંકરે તેમની સહાયતામાં બીજા હજારો રુદ્રને પણ ઉત્પન્ન કર્યા. રોમમાંથી ઉત્પન્ન થવાના કારણે તે રુદ્ર રોમ જ કહેવાયા. હાથોમાં ત્રિશૂળ, શક્તિ, ગદા, ટંક, પથ્થર તોડવાના હથિયાર તથા પથ્થર લઈને અને કાલાગ્નિ રુદ્ર જેવા અતિ ભીષણ તથા બધા પોતપોતાની પત્નીઓ સાથે વૃષભ પર બેસીને દસે દિશાઓને ગુંજવતા શ્રેષ્ઠ ગણ વીરભદ્રને પોતાની મધ્યમાં રાખીને જ્યાં દક્ષનો યજ્ઞ થઈ રહ્યો હતો તે તરફ ચાલી નીકળ્યા. ગંગાદ્વારના નામે પ્રસિદ્ધ તે દેશમાં પહોંચીને તે બધાએ અમિત તેજસ્વી તે દક્ષના તે યજ્ઞ સ્થાનને જોયું, જે હજારો દેવાંગનાઓથી સુશોભિત હતું. અપ્સરાઓના ગીતોથી ગુંજી રહ્યું હતું. વીણા તથા વેણુના સ્વરથી તથા વેદ મંત્રોથી ગુંજતું હતું. દેવતાઓને ઋષિઓની સાથે બેઠેલા પ્રજાપતિ દક્ષને જોઈ ભદ્રકાળી તથા રુદ્રો સહિત વીરભદ્રે હસીને કહ્યું કે અમે બધા અમિત તેજસ્વી શંકરના અનુચર છીએ. યજ્ઞમાં ભાગ લેવાની ઈચ્છાથી અહીં આવ્યા છીએ. આપ અમને અમારા ઈચ્છિત યજ્ઞ ભાગ પ્રદાન કરો અથવા શ્રેષ્ઠ મુનિઓ અને દેવતાઓ તમે અમને એ કહો કે કોને તમને આવી આજ્ઞા આપી છે કે મને યજ્ઞમાં ભાગ ન આપવો અને તમારા લોકોનો જ બધો ભાગ છે. જે આવી આજ્ઞા આપનાર છે તે કોણ છે તે બતાવો, પછી અમે જોઈ લઈશું. ગણોના સ્વામી વીરભદ્રની આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ સહિત દેવતાઓ પ્રભુ વીરભદ્રને કહ્યું કે તમને યજ્ઞ ભાગ આપવાનો મંત્ર નથી. આ સાંભળીને મંત્રોએ મૂર્તિમાન થઈને દેવતાઓને કહ્યું કે તમારું મન તમોગુણથી વ્યાપ્ત થઈ ગયું છે, તેથી તમે યજ્ઞના સ્વામી મહેશ્વરની પૂજા કરતા નથી. પ્રાણી માત્રના એકમાત્ર સ્વામી અને બધા પ્રાણીઓના શરીર રૂપ તથા સમસ્ત અભ્યુદય તથા સિદ્ધિઓ પ્રદાન કરનારા હરની બધા યજ્ઞોમાં પૂજા થાય છે. ઈશાન અર્થાત શંકર વિશે આ પ્રમાણે કહેવા છતાં માયાના કારણે નષ્ટ ચેતનવાળા દેવોએ જ્યાં તેમની વાતને માની નહીં ત્યારે મંત્ર તેમને છોડીને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી પત્નીઓ અને ગણેશ્વરો સહિત રુદ્રે મહર્ષિ દધીચીને હાથથી સ્પર્શ કરીને દેવતાઓને કહ્યું, તમે લોકોએ પોતાના બળના ગર્વથી ભ્રમિત થઈને મંત્રોને પ્રમાણ ન માન્યા. તેથી આને સહન ન કરીને હું આજે બળવાન પૂર્વક બધાના ગર્વને નષ્ટ કરીશ. આમ કહીને ગણોમાં શ્રેષ્ઠ વીરભદ્રે તે યજ્ઞશાળાને બાળી નાખી અને ગણેશ્વરોએ અત્યંત ક્રોધપૂર્વક યજ્ઞશાળાના યુપોને ઉખાડી નાખ્યા.
ભયાનક એવા બધા ગણેશ્વરોએ આહુતિ આપનારાઓ સહિત પાઠ કરનારા તથા ઘોડાને પણ પકડીને ગંગાના પ્રવાહમાં ફેંકી દીધો. ક્રોધ ભરેલા અને દીનતા રહિત વીરભદ્રે ઇન્દ્રના ઉગામેલા 100 હાથ તથા અન્ય દેવતાઓના ઉગામેલા હાથોને સ્તંભિત કરી દીધા. તેમણે નખોના અગ્રભાગથી રમતમાં જ ભગના નેત્રોને ઉખાડી નાખ્યા, મુખાથી મારીને પૂંછાના દાંત તોડી નાખ્યા. આ પ્રમાણે લીલા કરતા રહીને બળવાન ગણેશ્વર વીરભદ્રે હસતા હસતા પગના અંગૂઠા વડે ચંદ્રમાને અનાદરપૂર્વક કચડી નાખ્યા. અગ્નિ દેવતાના બંને હાથ કાપીને લીલાપૂર્વક એમની જીભ ઉખાડી લીધી. મુનીશ્વરો તેમને મુનિઓના મસ્તક પર પગથી પ્રહાર કર્યા. આ ઉપરાંત તે મહાબળી વીરભદ્રે સુદર્શન ચક્રને સ્તંભિત કરીને ગરુડ પર બેસીને આવી રહેલા વિષ્ણુને પણ તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યા. મહાબાહુ ગરુડે ત્યાં આવીને ગણ વીરભદ્રને જોઈને અચિંતા તેમને પોતાની પાંખોથી મારી અને સમુદ્ર જેવી ગર્જના કરી. ત્યાર પછી વીરભદ્રે સ્વયં હજારો ગરુડો ઉત્પન્ન કર્યા, જે વિંતા પુત્ર ગરુડથી પણ વધારે બળવાન હતા. તે બધા ગરુડ પર તૂટી પડ્યા. તે વીરભદ્ર દ્વારા ઉત્પન્ન ગરુડોને જોઈને બુદ્ધિમાન તે ગરુડ વિષ્ણુને છોડીને વેગપૂર્વક ભાગી ગયા. આ એક આશ્ચર્યની વાત હતી. વિંતા પુત્ર ગરુડના અંતર્ધ્યાન થયા પછી કમોદભવ ભગવાન બ્રહ્માએ ત્યાં આવીને વીરભદ્ર તથા ભગવાન કેશવને રોક્યા. પરમેષ્ઠી બ્રહ્માની મહત્તાને સમજીને વીરભદ્રે તેમની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. તે સમયે પાર્વતી સહિત સાક્ષાત ભગવાન શંકર પણ ત્યાં આવી ગયા. બધા ગણોથી ઘેરાયેલા પાર્વતી સહિત તે દેવાધિદેવ શંકરને જોઈને ભગવાન બ્રહ્મા, દક્ષ તથા સ્વર્ગમાં રહેનારા બધા દેવતા ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષે વિશેષ રૂપે શંકરના પત્ની દેવી પાર્વતીને હાથ જોડીને પ્રણામ કરતા રહીને નાના પ્રકારના સ્ત્રોત્રો દ્વારા પ્રસન્ન કર્યા. ત્યાર પછી દયાળુ દેવી ભગવતી હસીને પ્રસન્ન મનથી મહેશ્વર રુદ્રને આ પ્રમાણે કહ્યું: આપ જ સંસારનું સર્જન કરનારા તથા આપ જ શાસન કરવાના તથા રક્ષક છો. આપ ભગવાને દક્ષ તથા દેવતાઓ પર કૃપા કરવી જોઈએ. ત્યાર પછી જટાધારી નીલલોહિત ભગવાન હરે હસીને દેવતાઓ તથા પ્રચેતા પુત્ર દક્ષને કહ્યું: દેવતાઓ, તમે બધા લોકો જોઈ શકો છો, હું તમારા પર પ્રસન્ન છું. બધા યજ્ઞમાં વિશેષ રૂપે મારી પૂજા કરવી જોઈએ અને મારી નિંદા કરવી ન જોઈએ. હે દક્ષ, તમે બધા પણ રક્ષા કરવામાં સમર્થ મારા વચનો સાંભળો. હું જ સર્વથી શ્રેષ્ઠ છું. આ લોકેશણાનો પરિત્યાગ કરીને યત્નપૂર્વક મારી ભક્તિ કરો. આ કલ્પ પસાર થયા પછી મારી કૃપાથી તમે ગણોના અધિપતિ બનશો. મારા આદેશથી તે સમય સુધી તમે પોતાના અધિકાર પર શાંતિપૂર્વક રહેશો. આ પ્રમાણે કહીને ભગવાન શંકર, પાર્વતી તથા પોતાના અનુચરો સહિત અમિત તેજસ્વી દક્ષની સામેથી અંતર્ધ્યાન થઈ ગયા. મહાદેવ શંકરના અંતર્ધ્યાન થયા પછી સાક્ષાત પદ્મોભવ બ્રહ્માએ સમસ્ત સંસાર માટે કલ્યાણપ્રદ વચન કહ્યા. બ્રહ્માજીએ કહ્યું કે વૃષભધ્વજ, શંકરના પ્રસન્ન થયા પછી શું તમારો મોહ દૂર થયો? સાક્ષાત ભગવાન તમને જે કહ્યું છે તેનું આળસ છોડી પાલન કરો. એ પરમેશ્વર પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરે છે. વેદવાદી બ્રહ્મ સ્વરૂપ વિદ્વાનો તેમને દર્શન કરે છે. તેઓ પ્રાણી માત્રના આત્મા, તેઓ જ બીજરૂપ તથા પરમગતિ છે. વૈદિક મંત્રો દ્વારા દેવાધિદેવ મહેશ્વર શંકરની સ્તુતિ કરવામાં આવે છે. જે તે અદ્વિતીય સનાતન રુદ્રની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે તે પરમપદ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી આદિ, મધ્ય અને અંતરહિત પરમેશ્વરને જાણીને મન, વાણી અને કર્મથી પ્રયત્નપૂર્વક તેમની આરાધના કરો. પોતાનો જ વિનાશ કરનારી શંકરની નિંદા કરવાનું પ્રયત્નપૂર્વક છોડી દો, કેમ કે ભગવાન શંકરની નિંદા કરનારની સંપૂર્ણ ક્રિયાઓ દોષયુક્ત હોય છે. તમારા જે મહાયોગી વિષ્ણુ રક્ષક છે તેઓ પણ દેવતાઓના દેવ મહાદેવ છે, એમાં કોઈ સંશય નથી. જે અજ્ઞાનથી અને વેદમાં નિષ્ઠા ન રાખવાના કારણ સંસારના મૂળ કારણ ભગવાન વિષ્ણુને શંકરથી અલગ માને છે તે લોકો નરકમાં જાય છે. વેદ માર્ગનું પાલન કરનાર લોકો રુદ્રદેવ તથા નારાયણને એક ભાવે જુએ છે, તેથી તેઓ મુક્તિપદના અધિકારી થાય છે. જે વિષ્ણુ છે તે સાક્ષાત રુદ્ર છે અને જે રુદ્ર છે તે જનાર્દન વિષ્ણુ છે. આવું સમજીને જે દેવોનું પૂજન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. વિષ્ણુ આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે અને શંકર એની દેખરેખ કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ સંસાર રુદ્ર અને નારાયણ દ્વારા જ ઉત્પન્ન થાય છે. તેથી ભગવાન શંકર નિંદાનો પરિત્યાગ કરીને વિષ્ણુમાં પણ ધ્યાન લગાવીને બ્રહ્મવાદીઓના એકમાત્ર શરણીય મહાદેવનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. આ પ્રમાણે બ્રહ્માના વચન સાંભળી પ્રજાપતિ દક્ષ ચર્માંબર ધારણ કરનારા દેવ પશુપતિના શરણમાં ગયા અને બીજા મહર્ષિ દધીચના શાપથી બળી ગયા હતા તથા મોહવશ શંકરનો દ્વેષ કરનારા હતા. તેઓ પૂર્વજન્મના સંસ્કારોના તથા બ્રહ્માના વચનથી સંપૂર્ણ તપોબળનો ત્યાગ કરી કલયુગમાં બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થશે. રૌરવ વગેરે નરકોમાં નાખવામાં આવેલા તે બધા શંકરનો દ્વેષ કરનારા કલ્પના અંતમાં યથાસમય સ્વયંભૂની આજ્ઞાથી સૂર્ય જેવા તેજસ્વી જગતના સ્વામી બ્રહ્મને પ્રાપ્ત કરીને શાપમુક્ત થઈ જશે અને તપોયોગ દ્વારા દેવતાઓના સ્વામી શંકરની આરાધના કરીને તેમની કૃપાથી ફરી પૂર્વવત થઈ જશે. પ્રસંગવશ મેં આ બધી દક્ષ યજ્ઞના વિધ્વંસની કથા તમને કહી. હવે તમે પ્રજાપતિ દક્ષની બધી કન્યાઓની સંતાન પરંપરાનું વર્ણન સાંભળો.
ત્યાર પછી આવે છે 15મો અધ્યાય દક્ષ કન્યાઓની સંતતિ, ઋષિ અવતાર, હિરણ્યકશિપુ તથા હિરણાક્ષ વધનું વર્ણન, પૃથ્વીનો ઉદ્ધાર, પ્રહલાદ ચરિત્ર, ગૌતમ દ્વારા દારુવન નિવાસી મુનિઓને શાપ, અંધક સાથે મહાદેવનું યુદ્ધ તથા મહાદેવ દ્વારા પોતાના સ્વરૂપનો ઉપદેશ, અંધક દ્વારા મહાદેવની સ્તુતિ તથા મહાદેવ દ્વારા અંધકને ગાણપત્ય પદની પ્રાપ્તિ, અંધક દ્વારા દેવોની સ્તુતિ અને દેવી દ્વારા અંધકને પુત્ર રૂપે ગ્રહણ કરવો તથા વિષ્ણુ દ્વારા ઉત્પન્ન માતાઓથી પોતાની ત્રણેય મૂર્તિઓનું પ્રતિપાદન. સૂતજી બોલ્યા કે પૂર્વકાળના પ્રજાની સૃષ્ટિ કરો. આ પ્રકારની સ્વયંભૂ બ્રહ્માની આજ્ઞા પ્રાપ્ત કરી દક્ષે દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ, અસુરો તથા નાગોની સૃષ્ટિ કરી. જ્યારે સૃષ્ટિ કરનારા તે દક્ષની પ્રજાઓમાં વૃદ્ધિ ન થઈ ત્યારે તેમણે મર્યાદાપૂર્વક મૈથુન ધર્મ સ્ત્રી પુરુષ સંયોગથી પ્રાણીઓની સૃષ્ટિ કરી. તેમણે વિરણ પ્રજાપતિની ધર્મપરાયણા અસિક નામની કન્યાથી 1000 પુત્રો ઉત્પન્ન કર્યા. દેવર્ષિ નારદની માયાથી તે પુત્રો નષ્ટ થઈ જવાથી ફરી દક્ષ પ્રજાપતિએ વિરણની પુત્રી ઓસિકથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તે 60 કન્યાઓમાંથી તેમણે 10 કન્યાઓ ધર્મને, 13 કન્યાઓ કશ્યપને, 27 ચંદ્રમાને, 4 અષ્ટનેમીને, 2 બહુપુત્રને, 2 બુદ્ધિમાન કુશાશ્વને અને 2 કન્યાઓ ગીરાને આપી. હવે હું તેમના વંશ વિસ્તારનું વર્ણન કરીશ. અરુંધતી, વસુ, જામી, લાંબા, ભાનુ, મરુત્વતી, સંકલ્પા, મુહૂર્તા, સાધ્ય તથા ભામિની, વિશ્વ આ 10 ધર્મપત્નીઓ છે. આમના પુત્રોના નામ સાંભળો. વિશ્વના વિશ્વદેવ થયા અને સાધ્યાએ સાધ્યા નામક પુત્રોને જન્મ આપ્યા. મરુત્વીથી મરુદગણ થયા અને વસુથી વસુ નામના 8 પુત્ર થયા. ભાનુથી ભાનુઓ અને મુહૂર્તોથી મુહૂર્તોની ઉત્પત્તિ થઈ. લાંબાથી ઘોષ અને જામીથી નાગવીથી નામક પુત્ર થયા. અરુંધતીથી સંપૂર્ણ પૃથ્વીથી સંબંધ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ અને સંકલ્પાથી સંકલ્પ નામક પુત્ર ઉત્પન્ન થયા. આ પ્રમાણે ધર્મના 10 પુત્ર કહેવામાં આવે છે. આપ ધ્રુવ, સોમ, અનિલ, અનલ, પ્રત્યુષ તથા પ્રભાસ 8 વસુ કહેવાય છે. આપના વેતંડ્ય, શ્રમ, શાંત તથા મુનિ નામક પુત્ર થયા અને ધ્રુવના પુત્ર આ સંસારના સંહારક ભગવાન કાલ છે. ભગવાન વર્ચા સોમના પુત્ર છે અને ધરના દ્રવિણ નામક પુત્ર છે. અનિલના પુરોજવ તથા અવિજ્ઞા ગતિ નામવાળા પુત્ર છે. અતુલના પુત્ર કુમાર જે સેનાપતિ નામે પ્રસિદ્ધ છે. પ્રત્યુષના મહાયોગી ભગવાન દેવલ નામે પુત્ર થયા. આ જ પ્રમાણે પ્રભાસના પ્રજાપતિ વિશ્વકર્મા નામક પુત્ર થયા જે શિલ્પકારી છે. અદિતિ, દિતિ, દનુ, અરિષ્ઠા, સુરસા, સુરભી, વિનમ્ર, તામ્રા, ક્રોધવશા, ઈરા, કદ્રુ, મુનિ તથા ધર્મજ્ઞ આ 13 કન્યાઓ કશ્યપની પત્નીઓ છે. તેમના પુત્ર વિશે સાંભળો. અંશ, ધાતા, ભગ, ત્વષ્ટા, મિત્ર, વરુણ, અર્યમા, વિવસ્વાન, સવિતા, પૂષા, અંશુમાન તથા વિષ્ણુ આ બધા પૂર્વકાળમાં ચાક્ષુષ મન્વંતરમાં તુષિત નામક દેવતા હતા અને વૈવત્સ મન્વંતરમાં આ જ અદિતિના પુત્ર 12 આદિત્ય છે. દિતિએ કશ્યપથી બળવાન 2 પુત્ર પ્રાપ્ત કર્યા. તેમાં 2માં હિરણ્યકશિપુ મોટો હતો. તેનો નાનો ભાઈ હિરણાક્ષ હતો. દૈત્ય હિરણ્યકશિપુ મહાબળવાન અને પરાક્રમી હતો. તેણે તપસ્યા દ્વારા પરમેષ્ઠી બ્રહ્માની આરાધના કરી તથા વિવિધ સ્ત્રોતો દ્વારા તેમને પ્રસન્ન કરી દિવ્ય વરદાનો પ્રાપ્ત કર્યા. તેના પરાક્રમથી પીડિત અને પરેશાન બધા દેવતાઓ તથા દેવર્ષિઓ શરણ ગ્રહણ કરવા યોગ્ય આશ્રય સ્વરૂપ સર્વર જગન્મય શંભુ દેવ સ્વરૂપ ત્રાતા લોક કરતા પરમ પુરુષ પુરુષોત્તમ દેવોના દેવ પિતામહ બ્રહ્માના શરણમાં ગયા. મુનીશ્વરો શ્રેષ્ઠ દેવતાઓ તથા મુનિઓ દ્વારા પ્રાર્થના કરવાથી બધા દેવતાઓનું કલ્યાણ કરવાની ઈચ્છાથી કમળાસન બ્રહ્મા ક્ષીરસાગરના ઉત્તરના તટ પર ગયા. જ્યાં વિનીત મુનિન્દ્રો તથા દેવતાઓ દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવે છે તે શ્રીહરિ નિવાસ કરે છે. જગતના મૂળ કારણ વિશ્વના ગુરુ કલ્યાણકારી વિષ્ણુ દેવના દર્શન કરી તેમને મસ્તક ઝુકાવી ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડી આ પ્રમાણે કહ્યું. બ્રહ્માએ કહ્યું કે આપ સગળા પ્રાણીઓની ગતિ છો અને સંપૂર્ણ વિશ્વના આત્મ સ્વરૂપ છો. આપ સર્વત્ર વ્યાપ્ત બધા દેવતાઓના શરીરરૂપ મહાયોગી તથા સનાતન છો. આપ પ્રાણી માત્રના આત્મા પ્રધાન અને પરા પ્રકૃતિ છો. આપ વૈરાગ્ય અને ઐશ્વર્યમાં નિરાત રાગથી અતીત તથા નિરંજન છો. આપ જ કરતા ભરતા તથા દેવતાઓથી દ્વેષ રાખનારાઓ સંહારતા છો. અનંતેશ આપ જ રક્ષા કરનાર પરમેશ્વર છો. આપ રક્ષા કરો. બ્રહ્મા દ્વારા આ પ્રમાણે સારી રીતે પ્રબુદ્ધ કરવાથી વિકસિત કમળ જેવા નેત્રવાળા પીત વસ્ત્ર ધારણ કરનારા તથા અસુરોના દ્વેષી ભગવાન વિષ્ણુ બોલ્યા. અત્યંત પરાક્રમી દેવતાઓ, તમે લોકો પ્રજાપતિઓની સાથે આ સ્થાન પર કયા હેતુથી આવ્યા છો અથવા હું તમારું કયું કાર્ય કરું? દેવતા બોલ્યા કે ભગવાન બ્રહ્મા દ્વારા પ્રાપ્ત વરદાનના કારણ ગર્વથી ભરેલો હિરણ્યકશિપુ નામક દૈત્ય ઋષિઓ સહિત બધા દેવતાઓને પીડિત કરી રહ્યો છે. હે પુરુષોત્તમ, આપના સિવાય બીજા બધા પ્રાણીઓથી તે અવધ્ય છે. જગન્મય આપ તેને મારવામાં સમર્થ છો. આપ જ બધાના રક્ષક છો. દેવતાઓની આ વાત સાંભળીને સંસારના રક્ષક વિષ્ણુએ દૈત્ય પ્રમુખ તે હિરણ્યકશિપુના વધ માટે સ્વયં એક પુરુષને ઉત્પન્ન કર્યો. સુમેરુ પર્વત જેવા શરીરવાળા ભયાનક અને હાથમાં શંખચક્ર ગદા ધારણ કરનારા તે પુરુષને ગરુડધ્વજ એક કહ્યું કે તમે પોતાના પરાક્રમથી દૈત્યરાજ હિરણ્યકશિપુને મારીને પાછા આ સ્થાન પર તુરત જ આવી જાઓ. વિષ્ણુનું આ વચન સાંભળી શંખચક્ર ગદાધારી તે બીજા મહામેરુ સમાન દેવ ગરુડ પર આરૂઢ થઈને ભીષણ ગર્જના કરીને અવ્યક્ત મહાપુરુષ પુરુષોત્તમને પ્રણામ કરીને દૈત્યના મહાનગર તરફ ગયો. મહામેઘની ગર્જના જેવા ભીષણ નાદને સાંભળી મોટા મોટા દૈત્યોએ દૈત્યરાજ હિરણ્યકશિપુને કહ્યું. દૈત્યોએ કહ્યું કે દેવતાઓનો વિનાશ કરનારા દૈત્યરાજ દેવતાઓની પ્રેરણાથી કોઈ મહાન પુરુષ ભીષણ નાદ કરતો આવી રહ્યો છે. આપણે તેને જાણવો જોઈએ. ત્યાર પછી મુખ્ય અસુરો તથા આયુધથી સુસજ્જિત પ્રહલાદ વગેરે પુત્રોની સાથે હિરણ્યકશિપુ
ગયો. કરોડો સૂર્ય જેવા તેજસ્વી તથા બીજા નારાયણ સમાન પર્વતાકાર ગરુડ પર બેઠેલા તે પુરુષને જોઈને કેટલાક તો ભાગી ગયા અને કેટલાક દિગ્મૂઢ થઈને એકબીજાને કહેવા લાગ્યા, આ અવશ્ય આપણો શત્રુ અને દેવતાઓનો રક્ષક તે જ અવયવ નારાયણ દેવ છે અથવા તેનો જ પુત્ર આવ્યો છે. આમ કહીને આ બધા તે પુરુષ પર શસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યા. પરંતુ તે દેવે લીલાથી જ તે બધા શાસ્ત્રોને કાપી નાખ્યા. ત્યારબાદ અતિ તેજસ્વી તથા મેઘ જેવી ગર્જના કરનારા પ્રહલાદ, અનુલાદ, સહલાદ તથા હલાદ નામક હિરણ્યકશ્યપના 4 પુત્ર નારાયણથી ઉત્પન્ન તે પુરુષ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પ્રહલાદે પ્રહાસ્ત્ર, અનુહલાદે વૈષ્ણવાસ્ત્ર, સંહલાદે કૌમારાસ્ત્ર તથા પ્રહલાદે હલાદે અગ્નેયસ્ત્ર પ્રયોગ કર્યો. આ 4 અસ્ત્ર તે વૈષ્ણવ પુરુષની પાસે પહોંચીને તે વાસુદેવને કોઈ પ્રકારે બાંધવામાં સમર્થ થઈ ન શક્યા. ત્યારબાદ મહાબળવાન તે પુરુષે તે 4 પુત્રોના પગ પોતાના હાથે વડે પકડીને તેમને ફેંકી દીધા અને ગર્જના કરી. આ પ્રમાણે પુત્રોને ફેંકી દેવાથી બળવાન સ્વયં હિરણ્યકશ્યપે પગ દ્વારા બહુ જ વેગથી તે પુરુષની છાતી પર પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થઈને તે પુરુષ ગરુડ સાથે અદૃશ્ય થઈ ગયો અને તુરત ત્યાં ગયો જ્યાં પ્રભુ નારાયણ સ્થિત હતા. ત્યાં જઈને સંપૂર્ણ વૃત્તાંત તેમને કહી દીધું. ત્યારે સર્વજ્ઞાનમય વિમળ દેવ મનમાં વિચાર કરીને અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું બનાવ્યું. નરસિંહ શરીર ધારણ કરનારા અવ્યક્ત દેવ દૈત્યોને મોહિત કરતા રહીને એકદમ હિરણ્યકશ્યપના નગરમાં પ્રગટ થઈ ગયા. ભયંકર દાઢોવાળા યોગાત્મા તથા પ્રલયજ્ઞની સમાન અનંત નારાયણ પોતાની સર્વસંહારકારિણી શક્તિ પર આરૂઢ થઈને તે રીતે પ્રકાશિત થઈ રહ્યા હતા જેમ મધ્યાહનકાળનો સૂર્ય પ્રકાશિત થાય છે. નરસિંહ રૂપમાં તેમને જોઈને તે અસુરે પોતાના મોટા પુત્ર પ્રહલાદને નરસિંહનો વધ કરવા પ્રેરિત કર્યો અને કહ્યું કે પોતાના બધા નાના ભાઈની સાથે તમે પહેલાં આવેલા પુરુષને અધિક શક્તિવાળા નરસિંહ શરીરધારી પુરુષોને મારી પ્રેરણાથી તુરત મારી નાખો. તેની આજ્ઞાથી અસુર પ્રહલાદે સર્વ પ્રકારના પ્રયત્નો દ્વારા અવ્યય વિષ્ણુ સાથે યુદ્ધ કર્યું પરંતુ તે નરસિંહ દ્વારા પરાજિત થઈ ગયા. ત્યાર પછી તે હિરણ્યકશ્યપની આજ્ઞા મળતા તેના નાના ભાઈ હિરણાક્ષે પશુપાત અસ્ત્રનું ધ્યાન ધરીને તેને ચલાવ્યું અને ગર્જના કરી. તે અસ્ત્ર દેવાધિદેવ અમિત તેજસ્વી તે વિષ્ણુની કોઈ હાનિ ન કરી શક્યું. જેમ કોઈ અસ્ત્ર ત્રિશૂળધારી દેવનું નુકસાન કરી શકતું નથી. અસ્ત્રને વિફળ થતું જોઈને ભાગ્યશાળી હોવાના કારણે પ્રહલાદે તે દેવને સર્વાત્મક સનાતન વસુદેવ જ સમજ્યા. તેણે બધા શસ્ત્રોનો પરિત્યાગ કરી દીધો અને સત્વગુણ સંપન્ન ચિત્તે યોગીઓના હૃદયમાં નિવાસ કરનારા દેવને મસ્તકથી પ્રણામ કર્યા તથા ઋક, યજુર તથા સામવેદમાં પ્રાપ્ત વૈષ્ણવ સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરી પોતાના પિતા, ભાઈઓ અને હિરણાક્ષને યુદ્ધ કરતા રોકી આ પ્રમાણે કહ્યું, આ અનંત સનાતન અજન્મા મહાયોગી જગન્મય પુરાણ પુરુષ ભગવાન નારાયણ છે. એવો ધાતા વિધાતા સ્વયં જ્યોતિ નિરંજન પ્રધાન પુરુષ રૂપ તત્વ મૂળ પ્રકૃતિ અવ્યય ઈશ્વર સઘળા પ્રાણીઓના અંતર્યામી તથા ગુણાતીત છે. આ વ્યક્ત અવ્યય પુરુષનો તમે લોકો શરણ ગ્રહણ કરો. પ્રહલાદના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુની માયાથી અત્યંત મોહિત દુર્બુદ્ધિ હિરણ્યકશ્યપે સ્વયં પુત્રને કહ્યું કે અલ્પ પરાક્રમવાળો નરસિંહ બધી રીતે વધ કરવા યોગ્ય છે. કાલ દ્વારા પ્રેરિત થઈને આપણા ઘરમાં આવી ગયો છે. પિતાની આ વાત સાંભળી મહામતી પ્રહલાદે હસીને કહ્યું કે પ્રાણીઓના એકમાત્ર સ્વામી આ અવ્યયની નિંદા ન કરો. સનાતન કાલવર્જિત કલાત્મા કાલનું રૂપ ધારણ કરનાર મહાદેવ વિષ્ણુ દેવને કાલ કઈ રીતે મારી શકે. ત્યાર પછી ભાગ્યથી પ્રેરિત હિરણ્યકશ્યપ પુત્ર દ્વારા રોકવા છતાં પણ અવ્યય હરિ સાથે લડવા લાગ્યો. અત્યંત લાલ નેત્રવાળા અનંત વિષ્ણુએ પ્રહલાદની સામે સ્વર્ણ સમાન નયન છે જેના તે હિરણાક્ષના મોટા ભાઈ હિરણ્યકશ્યપને પોતાના નખો દ્વારા ચીરી નાખી. હિરણ્યકશ્યપને મારી નાખ્યા પછી ભયથી વિહવળ મહાબળી હિરણાક્ષ પુત્ર પ્રહલાદને છોડીને ભાગી ગયો. નરસિંહના શરીરમાંથી ઉત્પન્ન સિંહોએ અનુહલાદ વગેરે પુત્રો તથા અન્ય સેંકડો અસુરોને યમલોક પહોંચાડી દીધા. ત્યાર પછી પ્રભુએ નારાયણ નામક શ્રેષ્ઠ રૂપ ધારણ કરી લીધું તથા પોતાના ધામમાં જવા પ્રસ્થાન કર્યું. નારાયણના ગયા પછી અસુર શ્રેષ્ઠ દૈત્ય પ્રહલાદે પોતાના કાકા હિરણાક્ષનો યથોચિત અભિષેક કર્યો. તે હિરણાક્ષે યુદ્ધમાં દેવતાઓ અને મુનિઓને જીતીને તેમને પીડિત કર્યા અને તપસ્યા દ્વારા શંકરની આરાધના કરીને અંધક નામના શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કર્યા. તેણે યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા તથા કમળ જેવી કાંતિવાળી આ પૃથ્વીને બાંધીને રસાતળમાં લઈ ગયો. ત્યારે ઉદાસ મુખવાળા બધા દેવતા બ્રહ્મ સહિત હરિના નિવાસસ્થાન પર ગયા અને તેમણે સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યો. અવ્યય તે વિશ્વાત્માએ હિરણાક્ષના વધનો ઉપાય વિચારીને સર્વદેવમય સ્વચ્છ વરાહનો દેહ ધારણ કર્યો. હિરણાક્ષની પાસે જઈને પુરુષોત્તમે તેને મારી નાખ્યો અને કલ્પના આદિમાં હિરણાક્ષ દ્વારા રસાતળ લઈ જવાયેલી આ પૃથ્વીનો પોતાની દાઢો દ્વારા ઉઠાવીને ઉદ્ધાર કર્યો. વરાહ રૂપનો પરિત્યાગ કરીને તથા દેવતાઓને બ્રાહ્મણોએ યથાસ્થાન પ્રતિષ્ઠિત કરીને વિષ્ણુએ પોતાના ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કર્યું અને તેઓ પોતાના પરમધામમાં ચાલ્યા ગયા. દેવતાઓના શત્રુના મરાઈ ગયા પછી વિષ્ણુ ભક્ત પ્રહલાદ અસુર ભાવનો પરિત્યાગ કરી પોતાના રાજ્યનું પાલન કરવા લાગ્યા. વિષ્ણુની આરાધનામાં વ્યસ્ત રહીને તેમણે વિધિપૂર્વક દેવોનું યજ્ઞ વગેરે દ્વારા પૂજન કર્યું. વિષ્ણુની કૃપાથી તેમનું રાજ્ય શત્રુરહિત હતું. એકવાર દેવતાઓની માયાથી વશીભૂત પ્રહલાદે ઘરમાં આવેલા તપસ્વી બ્રાહ્મણની પૂજા ન કરી
માયાથી અત્યંત મોહિત તે તપસ્વી પ્રહલાદ દ્વારા અપમાનિત થઈને ક્રોધપૂર્વક લાલ આંખોવાળા તે તપસ્વી બ્રાહ્મણે અસુરાજ પ્રહલાદને શાપ આપી દીધો, જે બળના આશ્રયથી તમે બ્રાહ્મણોનું અપમાન કરી રહ્યા છો, તમારે તે દિવ્ય વૈષ્ણવી ભક્તિ નષ્ટ થઈ જશે. આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ પ્રહલાદના ઘરમાંથી તુરત નીકળી ગયો અને પ્રહલાદ પણ શાપના પ્રભાવથી રાજ્ય સંચાલનમાં લાગ્યા રહેવા છતાં પણ મોહગ્રસ્ત થઈ ગયા. તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણોને કષ્ટ આપતા લાગ્યા અને જનાર્દનને ભૂલી ગયા. પિતાના વધને યાદ કરી તેઓ હરિ વિષ્ણુ પર ગુસ્સે થઈ ગયા. ત્યારે તે બંને સૂર્યદ્રોહી પ્રહલાદ અને નારાયણદેવનું અત્યંત ભીષણ યુદ્ધ થયું. બહુ ભયંકર યુદ્ધ કર્યા બાદ વિષ્ણુએ પ્રહલાદને જીતી લીધો. પહેલાના સંસ્કારના મહાત્મ્યથી તેને પરમ પુરુષ શ્રીહરિનું વાસ્તવિક જ્ઞાન આવી ગયું અને તે તેમના શરણમાં ગયો. ત્યારથી નારાયણ પુરુષોત્તમમાં અનન્ય ભક્તિ રાખીને તે દૈત્યેન્દ્ર પ્રહલાદને મહાયોગની પ્રાપ્તિ થઈ. હિરણ્યકશિપુના પુત્રનું ચિત્ર યોગમાં આસક્ત થઈ જવાથી શંભુના દેહથી ઉત્પન્ન હિરણાક્ષના પુત્ર અસુર શ્રેષ્ઠ અંધકે તે વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યું તથા મંદર પર્વત પર સ્થિત હિમાલયની પુત્રી ઉમાદેવીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. પ્રાચીન કાળની વાત છે. હજારો ગૃહસ્થ મુનિ પુણ્યદાયી દારૂકવનમાં ઈશ્વરની આરાધના કરવા માટે તપ કરતા હતા. ત્યાર પછી કાળયોગથી કોઈ સમય પ્રાણીઓનો વિનાશ કરનારો અત્યંત ઉગ્ર તથા ભયંકર દુકાળ પડ્યો. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.